અમદાવાદ બામણબોર રાજકોટ નેશનલ હાઈવેને 6 લેન કરવાની યોજના અંતર્ગત પેકેજ 6માં સમાવિષ્ટ ચોટીલા બાયપાસનું નિર્માણ કાર્ય હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટેના સ્ટડી રિપોર્ટ અને તમામ ટેકનિકલ પાસાઓને મંજૂરી મળી ગઈ છે. બાયપાસનો રૂટ મેપ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બાયપાસ ચોટીલા શહેરની સીમ, નવાગામ અને ચાણપા પંથકની કેટલીક જમીનમાંથી પસાર થશે. ત્યારે જે વિસ્તારમાંથી બાયપાસ પસાર થવાનો છે તે વિસ્તારમાં જમીનોના ભાવમાં પણ રાતોરાત મોટો ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા ચાણપા અને નવાગામના સીમ વિસ્તારોમાં જમીન સંપાદન પહેલાં જ સર્વે નંબરોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ચોટીલા શહેરની સીમમાં આવતી હાઈવે ટચ જમીનોની કિંમત અનેક ગણી વધી ગઈ છે. ખાસ કરીને ટાઇટલ ક્લિયર જમીનોની માંગ વધી રહી છે. મોટા ગજાના બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ હવે ચોટીલા, નવાગામ અને ચાણપા વચ્ચેના પટ્ટામાં રોકાણ કરવા માટે સક્રિય થયા છે. આ બાયપાસને કારણે ચોટીલા, નવાગામ અને ચાણપાના ખેડૂતોને પણ ઘણો ફાયદો થશે. તેમનો પાક લઈને તેઓ ઝડપથી માર્કેટ યાર્ડ સુધી પહોંચી શકશે. આ પ્રોજેક્ટની ડિઝાઇન મનિંદર વશિષ્ઠ, નિલેશ રાણા, નિરુપમ સિંહ અને રાજીવ ગુપ્તા જેવા અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા ટિપિકલ ક્રોસ સેક્શન મુજબ તૈયાર કરાય છે. રોડના પ્લાન અને પ્રોફાઇલમાં ખેતરોમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા નહીં રહે. બાયપાસ માટે તમામ એન્જિનિયરિંગ, ડ્રોઈંગ અને સર્વેની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આગામી થોડા જ દિવસોમાં પ્રત્યક્ષ કામગીરી શરૂ કરવામાં આવશે. લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા.